ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માંગ. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પીએમ અને સીએમને લખ્યો પત્ર. ભરૂચ અંકલેશ્વરની ભૌગોલિક પરિસ્થિતિ, ધાર્મિક સ્થળો અને ગ્રાન્ટ સહિતની માહિતી સરકારમાં અપાય. ભરૂચ અંકલેશ્વરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિગતવાર પત્ર લખ્યો છે. ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા સરકાર વર્ષોથી ઠેંગો બતાવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી કરી છે. વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભરૂચ અને અંકલેશ્વરને ટ્વિન સિટી બનાવવાની જાહેરાત કરી હતી, પણ આ પ્રોજેક્ટ અભરાએ ચઢી ગયો હતો. રાજ્યમાં અનેક નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ બનાવી દેવામાં આવી છે, પણ ભરૂચને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. ભરૂચની સ્થાનિક નેતાગીરી પણ મહાનગરપાલિકા બનાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કેટલાક તથ્યો સાથે ફરી એક વખત ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. નમસ્કાર. ભરૂચ તેમજ અંકલેશ્વરને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવા માટે અમોએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમારા લેખિત 5 પાનાના પત્રમાં રજૂઆત કરેલી છે. ભરૂચ કે જે 10 જીઆઈડીસી ભરૂચ જિલ્લામાં આવેલી છે, એ ઉપરાંત 3 સેઝ છે. ભરૂચમાં અનેક વિકાસમાન પ્રક્રિયાના પ્રોજેક્ટો છે, હોસ્પિટલો આવેલી છે, કોલેજો છે, 40 ઉપરાંત શાળાઓ છે, ઉચ્ચતર માધ્યમિક. એ ઉપરાંત ભારભૂત બેરેજ યોજના અહીં નજીકમાં છે. નજીકમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે, ડીએફસીસીએલનો કાર્ગો પ્રોજેક્ટ છે. નજીકમાં માંડવા મુકામે એરપોર્ટનો પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. એ ઉપરાંત ભરૂચ એટલે એક ધાર્મિક નગરી પણ છે. ભગવાન વિષ્ણુએ 3 ડગલા ભૂમિ બલિરાજા પાસે માંગી હતી. એ દશાશ્વમેઘ ઘાટ યજ્ઞની ભૂમિ એ ભરૂચમાં છે. જગતગુરુ શંકરાચાર્ય જેઓનો મઠ નવચોકી ઓવારા ભરૂચમાં છે. શીખ સંપ્રદાયના સૌ પ્રથમ ગુરુ નાનક દેવજી જે નદી પાર કરીને, ચાદર પર બેસીને નદી પાર કરીને આવ્યા હતા, એવા સિદ્ધ સંતનું ચદ્દર સાહેબ ગુરુદ્વારા અહીંયા ભરૂચમાં આવેલું છે. સિદ્ધરાજ જયસિંહે પોતાના શાસનકાળ દરમિયાન જે નવચોકી ઓવારા તેમજ કોટ બનાવેલા હતા, એ નર્મદા નદીના કાંઠા પર આવેલો ભાગાકોટ ઓવારો અને એ ઐતિહાસિક કોટ અહીં છે. ચક્રધર સ્વામીની જૂનું જન્મસ્થળ જે અત્યારે જુમા મસ્જિદ તરીકે ઓળખાય છે, એ અહીં છે. એ ઉપરાંત પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ જ્યાં કબીરવડને કબીર ધામ બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે, એ કબીરવડ અહીં નજીકમાં છે. અનેક ધાર્મિક સામાજિક કાર્યો અહીં ભરૂચમાં થતા હોય છે. ભરૂચ એટલે એક મિની ભારત. અહીં સમગ્ર દેશમાંથી અલગ અલગ ભાષાના, અલગ અલગ પ્રાંતના લોકો વસે છે. એ ઉપરાંત અહીં નજીકની જીઆઈડીસીઓમાં જે અધિકારીઓ છે, વિદેશથી આવેલા લોકો પણ અહીં વસી રહ્યા છે. એટલે ભરૂચને એક મહાનગરપાલિકા બનાવવામાં આવે એવી અમારી માંગ છે. કેમ કે ભરૂચની વસ્તી પણ ભરૂચ અંકલેશ્વરની 5,75,000 જેવી થવા જઈ રહી છે. એટલે અમારી માંગ છે કે ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં આવે. ભરૂચ અંકલેશ્વરને એક મહાનગરપાલિકાનો દરજ્જો મળે તો અનેક વિકાસના સોપાનો સર થાય એમ છે.